હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી આર ગુજ્જુ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું પૌવાનો ચેવડો. તો નોર્મલ જે પૌવા આપણે બટેકા પૌવા ખાતા હોઈએ છીએ અને એમાં જે પૌવા યુઝ કરતા હોઈએ છીએ એ જ પૌવાનો આપણે ચેવડો બનાવવાનો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીને વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે, જે ચટણી બનાવવા યુઝ કરીએ છીએ. તો એમાં મેં 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી લાલ મરચું તમે કોઈ પણ યુઝ કરી શકો છો. કાશ્મીરી હોય તો કાશ્મીરી પણ યુઝ કરી શકો છો અને રેગ્યુલર પણ યુઝ કરી શકો છો. ચપટીક જેટલી હિંગ, અડધી ચમચી હળદર, લીંબુના ફૂલ લીધા છે મેં અહીંયા, ચપટીક જેટલા લીંબુના ફૂલ એડ કર્યા છે. જે માર્કેટમાં જે ચેવડો મળે છે એમાં લીંબુના ફૂલનો યુઝ થાય છે. જો તમારે લીંબુના ફૂલ સ્કીપ કરવા હોય તો એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે. હવે આ બધા જ મસાલાને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો એકદમ પાવડર ફોર્મમાં આવે એ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનો છે. તો આ રીતે આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ પાવડર ફોર્મમાં આવી ગયો છે. હવે આપણે એમાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે ખાંડ એડ કરવાની છે. તો ખાંડ આપણે અલગથી એડ કરીશું. તો મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે, જેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. મેં અત્યારે જે ક્વોન્ટિટી લીધી એમાં 3 ચમચી એડ કરી છે. તમારે ઓછી એડ કરવી હોય તો તમે ઓછી પણ એડ કરી શકો છો. હવે મેં પૌવાને તળવા માટે અહીંયા તેલ ગરમ કરી લીધું છે. તેલ મેં એટલા માટે ઓછું લીધું છે કે પૌવા જ્યારે આપણે તળીશું તો પૌવામાં રહેલી જે માટી હોય છે એ તેલમાં મિક્સ થાય છે અને તેલ ખરાબ થઈ જાય છે. તો એટલા માટે મેં તેલ ઓછું લીધું છે. હવે આપણે પૌવાના ચેવડામાં એડ કરવા માટે જે સિંગદાણા ને એ બધું છે એ પહેલાં આપણે ફ્રાય કરી લઈશું, કેમ કે લાસ્ટમાં તેલ જે છે એ ગંદુ થઈ જશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. મેં અહીંયા 3 નંગ મરચાં લીધા છે, જેને મેં મોટા મોટા ટુકડામાં કટ કર્યા છે, જેથી બાળકોને કાઢવા હોય તો એ અલગથી કાઢી શકે છે. એટલા માટે મેં મોટા કટ કર્યા છે. તમારે ઝીણા સમારીને એડ કરવા હોય તો તમે ઝીણા સમારીને પણ એડ કરી શકો છો. મરચાં ઉડે નહીં એટલા માટે મેં ડીશ ઢાંકી દીધી હતી અને મરચાં આ રીતે આપણા તળાઈ ગયા છે. તો એને આપણે એક અલગ વાસણમાં લઈ લઈએ. ચેવડામાં લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને વધારે ક્વોન્ટિટીમાં પસંદ હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ નાખી શકો છો. અહીંયા મેં 10 થી 12 નંગ જેટલા લીમડાના પાન લીધા છે, એને પણ આપણે ફ્રાય કરી લઈએ. એને પણ આપણે તેલ નિતારીને અલગ કાઢી લઈએ. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષ લીધી છે, એને પણ આપણે ફ્રાય કરી લઈએ. દ્રાક્ષને તળાતા એકદમ ઓછો સમય લાગે છે, તરત જ એ ફૂલી જશે. ફૂલી જાય એટલે તરત જ એને બહાર લઈ લેવાની, વધારે ફ્રાય નથી કરવાની. તો આપણી બધી દ્રાક્ષ એકદમ સરસ ફૂલીને તળાઈ ગઈ છે, એને પણ આપણે અલગ કાઢી લઈએ. અહીંયા તમારે કાજુના ટુકડા એડ કરવા હોય તો કાજુના ટુકડાને પણ ફ્રાય કરીને એડ કરી શકો છો. મેં અત્યારે નથી કર્યા. દાળિયાની દાળ લીધી છે, જે અડધી વાટકી જેટલી લીધી છે. એને પણ આ રીતે આપણે ચમચીથી હલાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે તળી લેવાની છે. કાજુને પણ એ રીતે જ તળવાના છે. જો તમે કાજુ એડ કરો તો એને પણ આ રીતે ચમચીથી હલાવતા જઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે. તો અહીંયા મેં દાળિયાની દાળને પણ તળી લીધી છે. દાળિયાની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ ચેવડામાં. તો તમે જરૂરથી એડ કરજો અને ટ્રાય કરજો. અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, સિંગદાણાને પણ આપણે તળી લઈશું. આ રીતે ચમચીથી ઉપર નીચે કરતા જવાના છે, જેથી દરેક સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જાય. તો સિંગદાણા પણ આપણા રેડી થઈ ગયા છે, એને પણ આપણે અલગ કાઢી લઈએ. હવે આપણે પૌવા તળી લઈશું. તો પૌવાને મેં ચાળી અને સાફ કરીને રાખ્યા છે અને રેગ્યુલર કહ્યું એ પ્રમાણે બટેકા પૌવા ખાવામાં જે યુઝ કરીએ છીએ એ જ પૌવા લીધા છે. માર્કેટમાં જાડા પૌવા પણ તળવા માટેના અલગથી મળે છે, પણ એ દરેકના ઘરમાં અવેલેબલ નથી હોતા. જો તમારી પાસે એ અવેલેબલ હોય તો એનો પણ ચેવડો તમે આ રીતે બનાવી શકો છો. પણ અત્યારે મેં રેગ્યુલર પૌવાનો યુઝ કરીને જ બનાવ્યો છે અને એકદમ સરસ થાય છે. તમે પણ ટ્રાય કરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે પૌવાને તળી લેવાના છે અને બધું તેલ નિતારી અને અલગ કરી લેવાના છે.
તો આ રીતે આપણે બધા જ પૌવા થોડા થોડા કરી અને ફ્રાય કરી લઈશું. પૌવા તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલની ક્વોન્ટિટી આપણે ખૂબ જ ઓછી રાખવાની છે, કેમ કે વધારે રાખશો તો એ જે રેત અને જે ડસ્ટ એમાં પૌવામાં ચોટેલી છે એ બધા તેલને ખરાબ કરશે. એટલા માટે તો આ રીતે બધા જ પૌવા તળીને રેડી થઈ ગયા છે. હવે આપણે સિંગદાણા, દાળિયાની દાળ ને એ બધું જે તળીને રાખ્યું હતું એ આપણે પૌવામાં મિક્સ કરી દઈએ અને મસાલો પણ કરી લઈએ. તો દાળિયાની દાળ, સિંગદાણા, દ્રાક્ષ અને એ બધું સરસ રીતે આપણે એમાં મિક્સ કરી દઈએ. તો ચમચાની મદદથી અને એક વખત ઉપર નીચે કરીને પણ આને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં મસાલો પણ કરી લઈશું. તો જે મસાલો આપણે રેડી કરીને રાખ્યો છે એ પણ કરી લઈશું, પણ એ મસાલાને આપણે ડાયરેક્ટ એડ નથી કરવાનો, આને આપણે અલગ રીતે એડ કરીશું. તો મેં અહીંયા ગરમ તેલ લીધું છે, જે આપણે પૌવા તળવામાં તેલ યુઝ કર્યું હતું એ જ તેલ લીધું છે, અને એમાં જે મસાલો આપણે બનાવીને રાખ્યો હતો એ 2.5 ચમચી જેટલો મેં એડ કર્યો છે. અને આ રીતે મસાલો અને તેલ સારી રીતે મિક્સ થઈ જાય પછી એને પૌવામાં એડ કરી દેવાનો છે. તો આ રીતે પૌવામાં એડ કરી અને સૌથી પહેલાં તો તેલ ગરમ હોવાથી આપણને હાથમાં ગરમ લાગશે, તો ચમચીથી કે ચમચાથી ઉપર નીચે આ રીતે કરતા જઈ અને મસાલો મિક્સ કરતું જવાનું છે. પછી થોડું રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એને હાથથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો બધા જ પૌવા સરસ મસાલા સાથે કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે જે દળેલી ખાંડ રેડી કરીને રાખી હતી એ પણ આપણે એડ કરી દઈશું. સારી રીતે સૌથી પહેલાં બધો જ મસાલો કોટ થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે પૌવાને એકદમ ઉપર નીચે કરતું રહેવાનું છે. અને ખાંડ મેં અહીંયા બધી જ એડ કરી દીધી છે, અને પહેલાં જણાવ્યું એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ પણ કરી શકો છો. તમને વધારે સ્વીટનેસ ના પસંદ હોય તો તમે ઓછી પણ કરી શકો છો. અને આ રીતે હવે આપણે ચેવડો છે એ સારી રીતે એકદમ મિક્સ કરી લઈએ. તો આપણો ચેવડો એકદમ રેડી થઈ ગયો છે ખાવા માટે. તો જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે, જેવો માર્કેટમાં મળે છે એવો જ કલર આવ્યો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ અને ખાવા માટે આપણો ચેવડો એકદમ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.